નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં SPCC એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11ની અંદર SPCCમાં યુનિટ 1 એટલે કે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ તે સ્ટાર્ટ કરેલું હતું, જેની અંદર આપણે અમુક મુદ્દાઓ જોયા હતા. આજે આપણે તે પાઠમાં આગળના મુદ્દાઓ તરફ આગળ વધી રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ લેક્ચર, જેમાં તમે જોઈ શકો છો કે પાર્ટ 1 આપણે ભણી રહ્યા છીએ તે CC વિભાગની અંદર. યુનિટનું નામ માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. વિડીયો લેક્ચર જે રહેશે તે આમાં ચોથો રહેશે. આગળ જોઈએ. અત્યાર સુધી આપણે જે ભણી ચૂક્યા છીએ યુનિટ 1માં તે પ્રસ્તાવના, વાણિજ્ય માહિતી સંચાર એટલે શું તે, માહિતી સંચારની પ્રક્રિયા, છેલ્લે આપણે જોયું હતું માહિતી સંચારની પદ્ધતિઓ એટલે કે 5 જે પદ્ધતિઓ હતી તે. આજે આપણે તેમાંથી 2 મુખ્ય પદ્ધતિઓ એટલે કે મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર, તેમાંથી આજે આપણે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અને તેના ફાયદા અને ગેરફાયદા, બરાબર, ટૂંકમાં મૌખિક માહિતી સંચારનો આખો મુદ્દો આજે આપણે કવર કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આ મુદ્દો. હવે સૌથી પહેલાં મૌખિક માહિતી સંચાર એટલે શું? બેઝિક વર્ડ્સમાં જો આપણે તેને સમજવા માગીએ તો એક વ્યક્તિ જ્યારે કોઈ બીજા વ્યક્તિ સાથે કોઈ લેખિત બાંયધરીમાં નહીં, એટલે કે ફેસ ટુ ફેસ બોલીને, કોઈ એક વ્યક્તિ જૂથ દ્વારા વાતચીત કરીને, એટલે કે એક વ્યક્તિ જૂથ સાથે વાત કરે, જૂથ સાથે વાત કરે, પણ કોઈ લેખિત પુરાવો અવેલેબલ ન હોય, એટલે કે બધી જ વાત કેવી રીતે થાય? મૌખિક રીતે થાય. તો તેવી પદ્ધતિને કહેવામાં આવે છે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ. આ મુદ્દાથી તમે પરિચિત હશો, આ કોઈ નવો મુદ્દો નથી. આપણે ખાલી અહીંયા તે સમજવાનું છે કે મૌખિક માહિતી સંચાર ક્યાં ક્યાં ફાયદાકારક છે અને ક્યાં ક્યાં ગેરફાયદાકારક છે, તે આપણે આ ટૉપિકમાં રિલેટેડ સમજવાનું છે. આ ટૉપિક તમને એક્ઝામમાં પૂછાય, જે રીતે પૂછાય છે તો 3 માર્કમાં પૂછાય છે શોર્ટ નોટ તરીકે કે મૌખિક માહિતી સંચાર એટલે શું, તેના ફાયદા અને ગેરફાયદા જણાવો. ક્લિયર? તો જોઈએ આ બુક પ્રમાણે આપણે શું કહેવા માગે છે. મૌખિક માહિતી સંચારની પદ્ધતિ. માહિતી સંચાર માટે સૌથી ઉપયોગી એવું સાધન એટલે ભાષા. તેને સમજવા, ઉપયોગમાં લેવા કે તેમાં પારંગત થવા માટે 4 પ્રકારના કૌશલ્યોનો પ્રયોગ થાય છે. જો સૌથી પહેલાં આ મુદ્દામાં તેમણે શું સમજાવેલું છે કે માહિતી સંચારમાં સૌથી ઉપયોગી એવું સાધન શું છે, તો તે શું છે? ભાષા. કોઈ પણ કોમ્યુનિકેશન કરવું હોય, કોઈ પણ માહિતી સંચાર કરવું હોય તો તેમાં પ્રમુખ સાધન કયું હોય છે? ભાષા હોય છે. અને ભાષા, તેને સમજવા, ઉપયોગમાં લેવા, તેમાં પારંગત થવા માટે 4 પ્રકારના કૌશલ્ય હોવા જરૂરી છે. એ 4 પ્રકારના કૌશલ્ય છે આ: સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. ફરીથી કહું છું, 4 પ્રકારના કૌશલ્ય કયા છે? સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. ભાષા તેને કહેવામાં આવે છે કે જે બોલી પણ શકાય અને લખી પણ શકાય, એટલે કે ટૂંકમાં જેનું ગ્રામર અવેલેબલ હોય. ગુજરાતી ભાષા કેમ કહેવામાં આવે છે કે ગુજરાતી બોલી પણ શકાય છે અને ગુજરાતીનું ગ્રામર પણ આપણી પાસે અવેલેબલ છે, એટલા માટે તેને ભાષાનો દરજ્જો આપવામાં આવે છે. અમુક એવી ભાષાઓ હોય છે કે જે બોલી તો શકાય પણ તેનું ગ્રામેટિકલી લખાણ ન હોય, તો તેને આપણે માત્ર બોલી સ્વરૂપે ઓળખીએ છીએ, તેને ભાષાનો દરજ્જો આપેલો નથી. ક્લિયર? ટૂંકમાં અહીંયા 4 પ્રકારના કૌશલ્યની વાત કરેલી છે. આગળ લખવામાં આવેલું છે, મૌખિક માહિતી સંચારમાં બોલનાર એવી ભાષા, શબ્દો અને વાક્ય રચનાઓનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબ હાવભાવ, હલનચલનનો પ્રયોગ કરી મોટેથી બોલીને માહિતીની આપ-લે કરવાનો પ્રયત્ન કરે છે, જેથી સાંભળનારને સમજ પડે. આપણે મૌખિક માહિતી સંચારમાં સૌથી અગત્યનું પરિબળ હોય ને તો એ છે સાંભળનારને સમજ પડવી જરૂરી છે. જ્યાં સુધી સાંભળનારને સમજ પડતી નથી ત્યાં સુધી મૌખિક માહિતી સંચાર પૂર્ણ થયો છે તેમ કહેવાશે નહીં.
અને તેના માટે આપણે શું કરવું પડશે કે સામેવાળાને વ્યવસ્થિત રીતે ખબર પડે? તો યોગ્ય ભાષા અને શબ્દોનો ઉપયોગ કરવો પડશે. એટલે કે એવી ભાષા કે જે સામેવાળાને સમજાતી હોય. એવું નહીં કે આપણે એક એવી હાઈ લેવલની લેંગ્વેજ સ્ટાર્ટ કરી દઈએ કે સામેવાળાને ખબર જ ન પડે કે આપણે શું બોલી ગયા. ક્લિયર? આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે સામેવાળાને કઈ ભાષા સમજાય છે. અને વાક્ય રચનાઓનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબ હાવભાવ. જો સૌથી અગત્યનું છે ને બીજું ફેક્ટર એ હાવભાવ છે. ક્યારેક ક્યારેક આપણી ભાષામાં એવા શબ્દો આવી જતા હોય છે કે જે સામેવાળાને કદાચ ક્યાંક મિસગાઈડ કરી નાખે. તો ત્યારે જે તમે હાવભાવ આપો છો, ત્યારે જે તમે હલનચલન દ્વારા પોતાના એક્સપ્રેશન વ્યક્ત કરો છો, તો તેના દ્વારા પણ સામેવાળો સમજી જાય છે કે આ શું કહેવા માગે છે વ્યક્તિ. એટલે આ બાબત જરૂરી છે. અને સૌથી અગત્યનું છે અવાજ. અવાજ જો પ્રોપરલી હશે તો જ સામેવાળા વ્યક્તિને તે સારી રીતે ગ્રેપ કરી શકશે, એટલે કે મેળવી શકશે. એટલે આ બધી જ બાબતો મૌખિક માહિતી સંચારમાં સૌથી અગત્યની છે. ફરીથી કઈ કઈ બાબતો અગત્યની છે? તો સૌથી પહેલાં ભાષા, શબ્દોનો ઉપયોગ, વાક્ય રચનાની ગોઠવણી અને તેની સાથે અવાજ અને હાવભાવ અને હલનચલન. આટલી બાબતો જે છે તે મૌખિક માહિતી સંચારમાં અગત્યનો રોલ પ્લે કરે છે. અને આપણું કામ શું છે છેલ્લે મૌખિક માહિતી સંચારમાં? તો સાંભળનારને સમજ પડે તે. ક્લિયર? આ હતું આ સ્લાઇડમાં. બીજી સ્લાઇડમાં જોઈએ આપણે. આ પદ્ધતિ એટલે કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ દ્વારા વ્યક્તિ વ્યક્તિ, વ્યક્તિ જૂથ, જૂથ વ્યક્તિ, જૂથ જૂથ વચ્ચે માહિતી સંચાર થાય છે. વાતચીત, વાર્તાલાપ, સંવાદ. સંવાદ એટલે કે ડાયલોગ. એક વ્યક્તિ બોલે, સામેથી બીજો વ્યક્તિ બોલે, તેને કહેવામાં આવે છે સંવાદ. ગોષ્ઠી એટલે કે ભેગા મળીને જે ગ્રુપિઝમ કરીને વાતચીત કરવામાં આવે છે તે. ભાષણ, જૂથ ચર્ચા જેવા વિવિધ સ્વરૂપો દ્વારા મૌખિક માહિતી સંચાર થાય છે. અહીંયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે VSQનો કે મૌખિક માહિતી સંચાર કેવી કેવી રીતે થાય છે. 1 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે અહીંથી કે મૌખિક માહિતી સંચાર કેવી કેવી રીતે થાય છે. તો કઈ કઈ રીતે થાય છે? આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ વ્યક્તિ કરી શકે છે માહિતી સંચાર, વ્યક્તિ જૂથ સાથે, જૂથ વ્યક્તિ સાથે, જૂથ જૂથ દ્વારા સંચાર થઈ શકે છે. વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા જેવા વિવિધ સ્વરૂપો દ્વારા પણ મૌખિક માહિતી સંચાર થાય છે. ક્લિયર? અહીંયા 1 માર્કનો ક્વેશ્ચન આવી શકે છે. આગળ જોઈએ. હવે આવે છે જો મૌખિક માહિતી સંચારના ફાયદા કયા કયા છે. ત્યાં સુધી આપણે શું જોયું? તેની બેઝિક પ્રસ્તાવના જોઈએ એમ સમજો મૌખિક માહિતી સંચારની. હવે આપણે જઈએ છીએ તેના ફાયદા અને ગેરફાયદાના મુદ્દામાં. તો સૌથી પહેલાં મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ફાયદા કયા કયા છે તે જોઈએ. માહિતી સંચારની આ પદ્ધતિ સૌથી સરળ, હાથવગી અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. જો જ્યારે પણ કોઈ ફાયદા અને ગેરફાયદા લખવાના હોય ને તો સૌથી પહેલાં ટોપિકને સમજવાનું કે ટોપિક શું કહેવા માગે છે અને તેના રિલેટેડ પોતાની સમજણ ક્યાં સુધી છે. મૌખિક માહિતી સંચાર તો અત્યાર સુધી નાનપણથી તમે કરો છો. મૌખિક માહિતી સંચાર શું છે કે નાનપણથી તમે મૌખિક માહિતી સંચાર સાથે સંકળાયેલા છો. તો ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમાં કયા કયા ફાયદા તમને થયા છે અત્યાર સુધી. સૌથી પહેલાં તો આપણે એમને વિચારીએ કે આમાં આપણે નથી પડતા, બરાબર? આ મુદ્દાઓમાં અત્યારે આપણે નથી પડતા, એમને વિચારો. તો મૌખિક માહિતી સંચારથી સૌથી પહેલાં ઝડપથી માહિતી સંચાર થાય છે. કોઈપણ પ્રકારના સાધનની જરૂર પડતી નથી. સમય બચી જાય છે. ઘણા બધા ફાયદા છે એમને મોરલી જોવા જાવ તો. ક્લિયર? તો એ જો આવડતા હોય તો એ પણ સાથે સાથે એડ કરતા જવાના. જો કે આમાં બધા આવી જ જશે. ક્લિયર? પણ ક્યારેક ક્યારેક આપણે ગોખવા કરતાં કન્સેપ્ટ ક્લિયર હોય ને તો એ વધુ સારું, વધુ સારી રીતે આપણે લખી શકીએ. પહેલો મુદ્દો જોઈએ. માહિતી સંચારની આ પદ્ધતિ સૌથી સરળ, હાથવગી એટલે કે આપણે જાણીએ જ છીએ કે કઈ રીતે કોમ્યુનિકેશન થાય છે, એને કહેવાય હાથવગી, જે આપણા કંટ્રોલમાં હોય. સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. બીજું લખેલું છે કે કાગળ કે પેન વગેરેની જરૂર પડતી નથી. મેં તમને અત્યારે જ કીધું કોઈ સાધનની જરૂર પડતી નથી. ટૂંકમાં કાગળ અને પેન વગર આપણે માહિતી સંચાર કરી શકીએ છીએ. સામાન્યપણે પ્રત્યક્ષ રીતે થનાર આ પદ્ધતિમાં
બોલનારને સાંભળનો પ્રતિભાવ તુરંત મળે છે. આ સૌથી બેસ્ટ પોઈન્ટ હોય ને, સૌથી સારામાં સારો મુદ્દો જે છે ને, તો એ આ છે કે આજે કોઈ વ્યક્તિ સામે તમે વ્યક્તિ વાતચીત કરી રહ્યા હો, તો તમે જે મુદ્દો સામેવાળા વ્યક્તિને કહો છો, તે વ્યક્તિનો જે હાવભાવ આવે ને, તેના દ્વારા તમે સમજી શકો છો કે એ વ્યક્તિને કેટલા હદ સુધી તમારો મુદ્દામાં ઇન્ટરેસ્ટ છે કે નથી. ટૂંકમાં તમે એના હાવભાવથી ત્યારે ને ત્યારે એક નિર્ણય સુધી પહોંચી શકો છો કે એ વ્યક્તિ આપણું કેટલા હદ સુધી સમજ્યો છે, કેટલા હદ સુધી આપણા મુદ્દા સાથે સહમત છે. આ સૌથી સારામાં સારો ફાયદો છે મૌખિક માહિતી સંચાર પદ્ધતિનો. તેથી ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી થાય તો તેનું નિરાકરણ તુરંત લાવી શકાય છે. એટલે કે કદાચ મિસગાઈડ થયું હોય, કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોય, તો ત્યારે ને ત્યારે તમે નિરાકરણ લાવી શકો છો કે ભાઈ મારો કહેવાનો મતલબ જે છે XYZ બીજો હતો, તમે સમજ્યા છો તે અલગ વસ્તુ છે. એટલે ત્યારે ને ત્યારે શું થાય છે કે ડાઉટ સોલ્વ થાય છે મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં. ક્લિયર? 3 મુદ્દા જો અત્યાર સુધી આપણે ડીલ કરેલા છે. પહેલો ફાયદો શું હતો? સૌથી સરળ છે, બરાબર, હાથવગી છે અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. કાગળ કે પેનની જરૂર પડતી નથી. ત્રીજો મુદ્દો આપણે શું જોયો હતો કે પ્રત્યક્ષ રીતે વાત થાય તો સાંભળનારનો આપણે પ્રતિભાવ ત્યારે ને ત્યારે મળી રહે છે, જેથી કરીને કોઈ ગૂંચવણભરી પરિસ્થિતિ સર્જાઈ હોય તો ત્યારે ને ત્યારે આપણે તેનું નિરાકરણ લાવી શકીએ છીએ. ક્લિયર? ચોથો મુદ્દો જોઈએ, સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બને છે. હવે જો દાખલા તરીકે ફેસ ટુ ફેસ માહિતી સંચાર થતું હોય તો સાંભળનાર જે છે એ કદાચ આપણા શબ્દોથી પ્રભાવિત થઈ જાય, આપણી વાતથી પ્રભાવિત થઈ જાય, આપણા મુદ્દાઓથી પ્રભાવિત થઈ જાય, તો ત્યારે ને ત્યારે એ આપણને પ્રોત્સાહન આપે છે. એટલે કે તાળીઓ પાડશે અથવા તો આપણી માટે 2-4 સારા શબ્દો કહેશે કે જેથી કરીને આપણને પણ એવું લાગશે કે આપણે જે મુદ્દો તેને કહેવા માગતા હતા તેને વ્યવસ્થિત રીતે સમજાણો છે, જેના લીધે તેણે આપણને સારો એવો પ્રતિસાદ આપેલો છે. ક્લિયર? આ છે સૌથી અગત્યનો પોઈન્ટ. આ 2 મુદ્દા જે છે ને એકબીજા સાથે કનેક્ટેડ છે. ક્લિયર? આગળ લખવામાં આવેલું છે, સાંભળનાર જો નિરીક્ષર હોય, એટલે કે ભણેલો ન હોય, તો પણ માહિતીનું પ્રત્યાપન આ પદ્ધતિમાં શક્ય બને છે. એટલે કે જો કોઈ વ્યક્તિ નિરીક્ષર છે, ભણેલો નથી, તો પણ તેને મૌખિક માહિતી સંચાર પદ્ધતિ દ્વારા આપણે સમજાવી શકીએ છીએ અને જે તે વ્યક્તિ સમજી પણ શકે છે. ક્લિયર? આ હતા તેના કેટલા 5 ફાયદાઓ અહીંયા સુધી એના રહેલા છે. ફરીથી આના ફાયદાઓનું રિવિઝન કરીએ તો સૌથી પહેલું શું હતું? સૌથી સરળ, હાથવગી અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. બીજામાં આપણે શું જોયું કે કાગળ અને પેનની જરૂર પડતી નથી. ત્રીજામાં આપણે જોયું કે સાંભળનારનો જે પ્રતિસાદ મળે છે તેના ઉપરથી આપણે તેનો હાવભાવ સમજી શકીએ છીએ અને જો કોઈ ગૂંચવણભરી પરિસ્થિતિનું સર્જન થયું હોય તો ત્યારે ને ત્યારે આપણે તેનો મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કે તેને દૂર કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે શું જોયું કે પ્રતિસાદ જો સારો મળે સાંભળનારનો તો આપણને શું મળે છે? પ્રોત્સાહન મળે છે. અને છેલ્લે આપણે જોયું કે નિરીક્ષર વ્યક્તિ જો હોય તો તેને પણ આ પદ્ધતિ દ્વારા આપણે વ્યવસ્થિત રીતે સમજાવી શકીએ છીએ. બરાબર? આગળની સ્લાઇડમાં જોઈએ. ત્યાર પછીનો જે ફાયદો છે, માહિતીની આપલેની આ પદ્ધતિમાં બોલનારને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે છે. જે મેં તમને અગાઉ કીધું કે લેખિત માહિતી સંચાર હોય ને એમાં પહેલાં એક લખે, પછી આમેથી બીજો લખે, એટલે ઘણો બધો સમય વયો જાય. મૌખિક માહિતી સંચારમાં શું હોય કે આ જો સ્પીડમાં ગમે તે કોમ્યુનિકેશન થઈ શકે છે, ત્યારે ને ત્યારે એક મુદ્દો જાય બોલનારનો તો સામે સાંભળનાર તેનો પ્રતિસાદ ઝડપથી આપે છે અને તે અનુસાર સાધન માધ્યમમાં પરિવર્તન લાવી સુધારણા કરી શકે છે. તેથી માહિતી સંચારની અસફળતાના સંજોગો નહિવત બને છે. એટલે કે ત્યારે ને ત્યારે આન્સર મળી જતા હોવાથી આ માહિતી સંચારમાં બને ત્યાં સુધી અસફળતા ઓછી જોવા મળે છે. તે કહેવા માગે છે આ મુદ્દો. અને સૌથી છેલ્લો મુદ્દો સમયનો બચાવ થાય છે. એટલે કે 7 મુદ્દા જે છે એ ફાયદા સ્વરૂપે અહીંયા આપેલા છે. હવે જો આના પછી જે આપણે ટોપિક સમજવાના છીએ એ છે લેખિત માહિતી સંચાર. હજી તો આના પછી ગેરફાયદા આવશે મૌખિક માહિતી સંચારના જ તે.
પણ હું તમને ખાલી એક વચ્ચે એક ટૉપિક નાનો એવો કહું છું, જે આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોશું કે મૌખિક માહિતી સંચાર સારું કહેવાય કે લેખિત માહિતી સંચાર સારું કહેવાય. ક્વેશ્ચન માર્ક છે બહુ મોટો. અહીંયા આપણે ફાયદાઓ તો ભણ્યા કે ભાઈ મૌખિક માહિતી સંચાર બહુ સારું, તો લેખિત માહિતી સંચાર સારું કહેવાય કે મૌખિક માહિતી સંચાર સારું કહેવાય? તો એનો જવાબ છે કે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર બંને તેની જગ્યાએ યોગ્ય છે. અમુક જગ્યાએ જરૂર પડે મૌખિક માહિતી સંચારની તો તે આપણે કરીએ છીએ, અને લીગલી ઘણી બધી જગ્યાએ એવા મુદ્દાઓ પણ હોય છે કે જ્યાં મૌખિક માહિતી સંચાર શક્ય બનતું નથી. ત્યાં આપણે શું કરીએ છીએ તો લેખિત માહિતી સંચારમાં વધારે ધ્યાન આપીએ છીએ. એટલે એવું કોઈ દિવસે ન કહી શકાય કે મૌખિક માહિતી સંચાર ચડિયાતું છે કે લેખિત માહિતી સંચાર ચડિયાતું છે. બંને પોતપોતાની જગ્યાએ યોગ્ય છે. ક્લિયર? હવે આપણે જોઈએ મૌખિક માહિતી સંચારના જે ગેરફાયદા અથવા તો મર્યાદાઓ, કે ક્યાં સુધી મૌખિક માહિતી સંચાર આવીને એક જગ્યાએ બ્રેક લાગી જશે. બરાબર, તેને કહેવામાં આવે છે મર્યાદાઓ, કે ઈ લેવલ કરતાં મૌખિક માહિતી સંચાર આગળ થઈ શકશે નહીં. પહેલી મર્યાદા જોઈએ તેમાં સંવાદ અને ચર્ચા. સંવાદ એટલે મેં તમને કીધું કે ડાયલોગ, બે વ્યક્તિ સામાસામે વાતચીત કરી રહ્યા હોય તે. ચર્ચાનો મતલબ બે વ્યક્તિ સાથે પણ હોય, જૂથ સાથે પણ હોય. એટલે કે આખું ગ્રુપ ભેગા થઈને જે વાતચીત કરે તો તેને શું કહેવામાં આવે છે? કોઈ મુદ્દા ઉપર ડિસ્કશન, એટલે કે ચર્ચા ચાલી રહી છે. સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિના સ્વરૂપો ક્યારેક વાદ વિવાદમાં પરિણામે, ક્યારેક વાદ વિવાદમાં પરિણામે એવું પણ બને. એટલે કે ખબર પડી કે બે માણસો વાતચીત કરતા હતા, બે વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરતા હતા અને વાત કરતાં કરતાં એકબીજા સાથે બાંધવા લાગ્યા. વાત ખ્યાલ આવે છે કે ક્યાં મર્યાદા છે? એક જૂથ કોઈ એક ટૉપિક ઉપર વાત કરતું હતું, ખબર પડી કે હામી બધા એકબીજા સાથે બાંધવા લાગ્યા, તો શું થયું? વાદ વિવાદ ઊભો થયો. બરાબર, મર્યાદા શું છે આ સમજજો. વાદ વિવાદ ઊભો થયો મૌખિક માહિતી સંચારમાં. એ સંજોગોમાં મૌખિક માહિતી સંચાર અસફળ સાબિત થાય છે. એટલે કે બે માણસો વાત કરતાં કરતાં એકબીજા સાથે બાંધવા લાગે, અથવા તો કોઈ ટૉપિક ઉપર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય તો તે સોલ્વ ન થાય. એક જૂથ જ્યારે કોઈ ટૉપિક ઉપર ચર્ચા કરી રહ્યું હોય ત્યારે તે એકબીજા સાથે સામાસામી આવી જાય અને વાદ વિવાદ ઊભો થઈ જાય, તો ત્યારે પણ મૌખિક માહિતી સંચાર શું છે કે તે યોગ્ય રીતે પુરવાર સાબિત થતો નથી. આ છે તેની મર્યાદા. બીજું જોઈએ ઉપયુક્ત સંજોગ, એટલે કે વાદ વિવાદ. ઉપયુક્ત સંજોગો ઊભા થાય તો સમય અને શક્તિનો બગાડ થાય છે. આગળ આપણે જોયું કે સમય બચે છે, પણ જો વાદ વિવાદ થાય તો તેને સોલ્વ કરવામાં જ આપણે રહી જઈએ અને શક્તિ બગડે ને સમય બગડે. બરાબર. ત્રીજો મુદ્દો જો સૌથી અગત્યનો છે. કહેલ, બોલેલ, સાંભળેલ, સંભળાવેલ માહિતીની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. આ સૌથી અગત્યનો મુદ્દો છે. લેખિતમાં લખો ને તો એ વિશ્વસનીય મુદ્દો કહેવાય. એટલા માટે ઘણી બધી જગ્યાએ લખાવી જ લે કે લખીને આપો જે તમે કહેતા હો તે. બરાબર. આ લખેલું તે વિશ્વસનીય કહેવાય. કહેલું, બોલેલું, સાંભળેલ કે સંભળાવેલ તે ગમે ત્યારે સામેવાળો ફરી જાય કે મેં ક્યાં કીધું હતું, અથવા તો મને તો આવી કંઈ ખબર જ નથી, આવા ક્વેશ્ચન થાય ને, તો ત્યારે આ વિશ્વસનીયતા મૌખિક માહિતી સંચારની આવીને એક ખામીવાળી સાબિત થાય છે. આ છે તેનો ત્રીજો મુદ્દો. જો 3 મુદ્દા ફરીથી આપણે રિવાઇઝ કરીએ તો પહેલાં શું હતું? સંવાદ અને ચર્ચા જેવા મુદ્દાઓમાં વાદ વિવાદ થઈ શકે છે. વાદ વિવાદ થાય તો શું થાય છે? સમય અને શક્તિનો બગાડ થાય છે. કહેલ, બોલેલ, સાંભળેલ અને સંભળાવેલ તે વિશ્વસનીયતાનો એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય છે તેની ઉપર. મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. આધારભૂત હોય ને, આધારભૂત કોને કહેવાય પહેલાં તો એ સમજો. આધારભૂત એટલે કે આપણે સામેવાળા વ્યક્તિને સાબિત કરી શકીએ કે ભાઈ તું જે છે ને તે આવું અમને કીધું તું, આ રહ્યો એનો પુરાવો.
એને કહેવાય આપણી પાસે આધાર છે વાત કરવા માટેનો. જ્યારે મૌખિક માહિતી સંચારમાં તો કોઈ આધાર હોતો જ નથી, તો તેની શું બની જાય છે? મર્યાદા બની જાય છે કે મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. આગળ, જો માહિતી વિશદ અને વિસ્તૃત હોય, એટલે કે ઘણી બધી લાંબી માહિતી હોય, તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. તમે સમજો એક વાત, તમે કોઈ જગ્યાએ બેઠા છો અને સામે એક જણા માઇક પકડી લીધું અને માઇકમાં એ બોલવાનું સ્ટાર્ટ કરે છે કન્ટિન્યુ, અને એક એવો મુદ્દો સ્ટાર્ટ કરે છે કે જે તમારા માટે ક્યાંક ને ક્યાંક ફાયદાકારક નથી. તો શું થશે કે જે બોલશે એ ખાલી એને જ ખબર પડશે, સામેવાળા જેટલા હશે ને તે માત્ર બેઠા જ રહેશે. એટલે આ શું થઈ ગયું પાછું? મૌખિક માહિતી સંચારની મર્યાદા. એટલે કે જો માહિતી વિસ્તૃત હોય તો બોલનાર જે છે તેને યોગ્ય સફળતા મળતી નથી. હવે આજે પોઈન્ટ વાઇઝ મેં અહીંયા મૂકેલા છે. હવે પોઈન્ટની જગ્યાએ જો પેરેગ્રાફ મૂકી દીધા હોય ને તો અહીંયા તમને ન સમજાય. પોઈન્ટની જગ્યાએ જો પેરેગ્રાફ મૂકી દીધા હોય ને તો અહીંયા પણ ક્યાંક ને ક્યાંક માહિતી સંચારનો અભાવ જોવા મળે. ક્લિયર? આગળ જોઈએ. મૌખિક માહિતી બોલનાર અને સાંભળનાર બંને પક્ષ તબક્કાવાર લાંબા સમય સુધી યાદ રહી શકતા નથી. એટલે કે માહિતી ભૂલી જાય છે. એવું ઘણા બધા બનતું હશે કે મિત્ર સાથે વાત થઈ હોય, પછી એનો મુદ્દો નીકળે કે તને આ યાદ છે, તો સામેવાળો કહે કે આ બે ભાઈબંધ છે. એકબીજા સાથે વાત થઈ રહી હોય પણ ક્યારે કદાચ કોઈ મુદ્દો ભૂલાઈ જાય તો તે એમ કહી શકે છે કે મને તો આ કાંઈ ખબર જ નથી હું હતું. એટલે આ ક્યાંક ને ક્યાંક શું છે કે માહિતી સંચારની, મૌખિક માહિતી સંચારની આ સમસ્યા છે અથવા તો મર્યાદા છે, તેમ તમે કહી શકો છો કે ભૂલાઈ જવાની શક્યતા 100% રહેલી છે. અને લાંબા ગાળે તો ઘણી બધી વાતો જે છે તે ઘણા બધાને ભૂલાઈ જતી હોય છે. તો આ મુદ્દો જે છે એ બોલનાર અને સાંભળનાર બંને પક્ષ તબક્કાવાર લાંબા સમય સુધી યાદ રાખી શકતા નથી. મૌખિક પદ્ધતિથી માહિતી તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. હવે તમને આ લાગશે કે આ પાછું શું આવી ગયું કે મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. એટલે કે તમે જો કોઈ એક વ્યક્તિ સાથે વાતચીત કરી, તમે તેને જે રીતે સમજાવશો ને, બીજાને જ્યારે તમે એનો ટૉપિક સમજાવશો ને, તો તેમાં ક્યાંક ને ક્યાંક છે ને થોડોક ચેન્જ આવી જશે. એટલે કે પહેલી વખત જ્યારે તમે એક વ્યક્તિને કોઈ વાત કીધી ને તો એ પ્રોપર એક વેમાં ચાલી હશે. જ્યારે એની વાત તમે કોઈ બીજાને કહેશો ને તો થોડોક ઘણો એમાં ફરક પડશે, ત્રીજાને કહેશો તો હજી ફરક પડશે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો સ્વરૂપ જે છે ને માહિતીનું, એ જેમ જેમ તમે મૌખિક રીતે બોલતા જાઓ તે રીતે બદલાતો જાય છે. એટલા માટે કીધું છે કે તે પોતાના મૂળ સ્વરૂપ જાળવી શકતી નથી. અને ક્યાંક ને ક્યાંક એવું પણ તમે જોઈ શકો છો કે કોઈ એક વ્યક્તિએ બીજા વ્યક્તિ માટે કાંક કીધું હોય, XYZ મેટર કીધું હોય, ત્રીજા વ્યક્તિ સુધી કાંક નવો જ મુદ્દો પહોંચે, ચોથા વ્યક્તિ પાસે કાંક એમાં પાછો ઉમેરો થઈને પૂછે, એમાં કાંક ઉમેરો માહિતીનો ઉમેરાઈને ચોથા વ્યક્તિ સુધી પહોંચે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો મૂળ સ્વરૂપ શું થયું? બદલાઈ ગયું માહિતીનું. આ મૌખિકમાં બનીએ કે લેખિતમાં ન બને. ક્લિયર? એના પછી મૌખિક માહિતીની પ્રસારની આ પદ્ધતિમાં બોલનારની વસ્તૃત્વ છઠ્ઠા અને રજૂઆત યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ થઈ જાય. આમાં જો એક્સપ્લેનેશન પાવર જે બોલી રહ્યો છે, જે બોલી રહ્યો વ્યક્તિ છે, તેનું જે એક સ્પીચ છે, તેનું જે એક પ્રેઝન્ટેશન છે, તેનો હાવભાવ, તેનો કોઈ મુદ્દા ઉપર અટકવું, તેનો કોઈ મુદ્દાને ભાર આપવું, બધી જ બાબતો જે છે ને એ અગત્યની હોય છે. કારણ કે તેના દ્વારા જ તે કોઈ પણ વ્યક્તિ તે વક્તાને એટલે કે બોલનારને સાંભળે છે. જો એ વ્યક્તિ બરાબર રીતે બોલી શકતો નથી, એક બે વાક્યમાં જ તે વચ્ચે ખાલી શબ્દોની હેરફેર થઈ જાય તો જે વાત રજૂ કરવાની હોય તેનો અર્થનો શું થઈ જાય છે? અનર્થ થઈ જાય છે. એટલે પ્રોપર વેમાં કોમ્યુનિકેશન થવું તે સૌથી અગત્યનું છે. અને મૌખિક માહિતી સંચારમાં તે ક્યાંક ને ક્યાંક આવીને સમસ્યા ઊભી થાય છે કે બોલનારના તેના હાવભાવ,
તેની ભાષા, તેના વાક્ય રચનાની ગોઠવણી, તેના અવાજ, ઘણી બધી બાબતો ઉપર આધાર રાખે છે કે જેથી કરીને કોઈ અર્થનો અનર્થ ન થાય. ત્યારબાદ બોલનાર બોલતા પહેલાં વિચાર કરવો રહ્યો, કેમ કે મોંમાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. સોરી કહીને પાછા રિવાઇઝ થઈ ગયા તો વાત અલગ છે, પણ એક વખત જે બોલાઈ ગયું તેને તમે જો સામેવાળા ધ્યાનથી સાંભળતા હશે તો ત્યારે ને ત્યારે તમે પોતાની ભૂલ સ્વીકારી લીધી ને ચેન્જ થઈ ગયા તો વાત જુદી છે. બાકી જે તમે બોલી ગયા છો તે પાછા શબ્દો ખેંચાતા નથી. લખીને તો શું કે ભાઈ લખી નાખ્યું, નો સમજણો પેજ ફાડી નાખ્યો, પાછું ફરીથી લખી નાખ્યું, એટલે હાલ્યા કરે. બોલીને પાછા શબ્દો ખેંચવા તે બહુ ડિફિકલ્ટ છે. એટલા માટે આ તેની મર્યાદા બની જાય છે. આ હતી મૌખિક માહિતી સંચારના ફાયદાઓ, તેની મર્યાદાઓ અને એક પ્રસ્તાવના નાનો એવો કટકો આપણે જોયો મૌખિક માહિતી સંચારનો તે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લેખિત માહિતી સંચાર ડિટેલમાં સમજશું.